પૂરીના આપણે ઘંટી ચાલુ છે ચાલો કેટલું છે એ બધું જોવો બાપા સીતારામ ની અંદર એક કૂવો પણ છે એકદમ વ્હાઈટ કરી નાખ્યું સીતારામ બધાને તો સ્વાગત છે તમારું ફરીથી ભરત ગોહિલ લોગમાં. તો આજ જવાનું છે આપણે બગડાણા સેવામાં અને આપણું ટ્રેક્ટર ઊભું છે હનુમંત દાદાના મંદિરે અને ત્યાંથી પછી મહાદેવનું મંદિર આવી ગયું છે. ના પણ અમારા થોડાક ભાઈઓ ઊભા થયા અને દર્શન કરી નીકળી ગયા. પાંચ કિલ્લા લાવો હાલો કોઈ કોઈ આપ્યા મને હાલે આ બે તારા 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 એક હતી ને બોલો બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ. બાપા સીતારામ બધાને તો ભાઈ આજ આવી ગયા છે બગદાણા 27 તારીખનો વારો અમારો સેવા મંડળનો છે પહોંચી ગયા છે બગદાણા. જોવો તમે આ બીજું મંડળ જો અહીંયા ઉભું છે આ ટેણિયા ગેંગ. ઘી ઉપર પગ્યો તો ભાઈ જો અહીંયા છે ને ભાઈ ખીર પૂરી બને છે બગદાણામાં. હવે એક દિવસ અઠવાડિયામાં ખીર પૂરી અને મિષ્ટાન બનશે. ગમે ના જાય ભાઈ આપણે અહીં બગદાણા ન આવી ત્યાં સુધી મજા ન આવે આપણને. મંદિરની સાફ સફાઈ નું ઘસાઈ નું કામ હાલે છે જોરદાર. તો આપડે બાપા સીતારામ ના મંદિર ગાદી મંદિરે પગી ગયા છે. હવે તમને બાપા સીતારામ ના દર્શન કરાવો. આપડા બજરંગદાસ બાપા ના રવાડા ની અંદર ઉભા છે અને આજ જો શુક્રવાર છે આપડે તારીખ 28 છે અને દર શુક્રવાર ના દિવસે છે ને ભાઈ જો દર શુક્રવારે ખીર પૂરી નું આયોજન હોય. જો અત્યારે અહીંયા મોટા તપેલામાં ખીર બને છે તમે જો અને અહીંયા ખીર પૂરી છે. ખીર પૂરી નું આયોજન હોય દર શુક્રવારે. આ બહેનો બધી જો કેટલી બહેનો છે એ બધી પૂરીઓ વાળા છે અહીંયા તળાય છે. તો આપડે દર વખત નું આયોજન હોય અને બટાટાની ભૂકી ભાજી હોય. જો તમે પૂરી ના આપડે ટોપ ને ટોપ ભર્યા છે. અહીંયા બેનું આપડે કોથમરી સુધારે છે બધી. આપડે ટેણિયા ગઈ અહીંયા આપડે સુરમા ના લાડવા નો પ્રસાદ છે એ વળે છે. બટેટા નું સુકી ભાજી ખોલાય છે બધું. ઉપર રસોઈ છે. કઠોળ નું શાક છે ભાઈ મગનું. જો ભાઈ હવે બધા કાઉન્ટર ભરાવાની તૈયારી ચાલુ છે.
અહીંયા બધે ગાંઠિયા છે. અહીંયા જો શાક ભરાય છે, હું બતાવું. જો. અહીંયા ભાત છે આપણે. થોડું નાખજો, કઈ જાદુ નહીં. ભાત ભરાઈ ગયો નહીં. હરકું કઈ નાખો. જો ભાઈ બાકડા ગોઠવી દીધા છે. આપણે દર વખતે આ જ કામ હોય છે. જો હવે બાકડા ગોઠવી દીધા છે. બાકડા ગોઠવી પછી સાફ સફાઈ કરવાની છે. અહીંયા આપણે પીન પીરસવાનું હોય કાઉન્ટર વાળો કાઢો. બાકી જો અહીંયા પણ અમે પણ તૈયારી ચાલુ છે બધી બાકડા ગોઠવાની, કાઉન્ટર ગોઠવાની. જમવાનો ટાઈમ થતો આવે છે ને અમારા મંડળના લોકો ગયા છે થાળ ધરવા. જો બાપા સીતારામના દર્શન પણ કરાવી દઉં તમને. બાપા સીતારામ લખી નાખજો વાલા કોમેન્ટમાં. હવે આપણે શોભાવન મંડળના નાના છોકરા બાળકો અત્યારે જો બાપા લૂસે છે, બાકડા સાફ કરે છે. આપણી કેરી ફેરી આવી ગયું છે. હા, અને એમ કરીએ તો ભાવુભાઈ 2 કિલો કે ડાલે ને નાખી દઈએ. અરે તું તો લાવે ફોન કરે. હવે મોમાં કે એક સારી દીધી હે. હલા ઊંચી કરાવો. પેલા મને કરી જો ભાઈ આપણે બપોરનું કાઉન્ટર તૈયાર કરી દીધું છે અને પરસાદ તમને બતાવું બધો. ગાંઠિયા, આપણે બટેટાનું શાક, ભાત, દાળ, આપણે મગનું શાક. આ 11 છે એટલે જો ભાઈ હુક્કી ભાજી, પૂરી, આ દૂધ પાક, દાણા, જોઈ લો આપણે બચ્ચા કેમ. તો આપણે હવે તૈયાર કરી દીધું છે. ખાવા વાળા આવે હવે આમાં જમાડવાનું છે. તો બાપા સીતારામ બધાને બપોરની પ્રસાદી લેવાનું ચાલુ થઈ ગયું છે. જો તમને બતાવી આવે અવાજ શું જો એમ આપણું મંડળ તો બાપા સીતારામ બધાને જો આપણે બપોરના બજરંગદાસ બાપાની રવાડામાં પ્રસાદી લેવાનું ચાલુ થઈ ગયું છે. તમને બધાને બતાવું. કેવું મંડળ છે તમારું ભાઈ? પોંજળી વાળું. હા, તો દર વખતે હારે છે 27 દર વખતે હારે છે પોંજળી. જો ભાઈ પીરસવાનું ચાલુ છે અને હજી તો જો ભાઈ ભક્તો આવે જ છે. આ બધું આખું છે, આ બધું આખું ખસાકાચ ભરાઈ જાય છે. હાલો પાછા હવે આપણે જો ભાઈ આ અમારું કાઉન્ટર છે. અમારે દર વખતે આ ફોટા વાળું હોય, થાળ વાળું ન્યા તે હોય ને. જો ભાઈ અહીંયા ચાલુ થઈ ગયું છે અને આજ 11 છે એટલે ફરાળ નું પણ ચાલુ છે. અહીંયા બધા અમારા મંડળ બધા આવે થાળ વાળા. ચંદાસ બાપાની પ્રસાદી લેવા રોટલી, પૂરી, સૂકી ભાજી, શાક. ભાઈ પગદાણા ની અંદર ભાઈ કેટલો હજારો માણસો હાટું છે ને ભાઈ. રામ રોટી બનતી હોય ને એ રામ રોટી બને એના માટે અનાજ પણ જાજુ જોવે. એટલે અનાજ દળવાની તમને ઘંટી બતાવું.
જો ભાઈ જો ભાઈ 3 ઘંટી ચાલુ છે ભાઈ. આ બધું અનાજ છે અહીંનું. જો આ તમે દળેલું કેટલું છે એ બધું જોવો. વીણું મોઢે બધું દળેલું છે. મંડી વાળા બાવલિયાના રગમાં કાંઈ ન ખૂટે ભાઈ. જો ઘઉં બાજરો બધું દળે હોય છે. તો ભાઈ બાપા સીતારામ બજરંગદાસ બાપાના મંદિરે ભાઈ સાંજના સમયે છે ને રોટલાનો પ્રસાદ પણ દેવામાં આવે છે. અને બહેનો બધા જો અહીંયા રોટલા બનાવે છે. કાયમિક ના ભાઈ 400 રોટલા બનતા હોય, 400-500 રોટલા બનતા હોય. તમારે કયા વખતે વારો હોય? દર શુક્રવારે વારો હોય. 13 તારીખ સેવાનો વારો. કેટલા જણા હોત? 40. એ તો સેવામાં જ હોય ને, અહીંયા બધા સેવામાં જ આવે. સેવા વાળા જ હોય ને બધા. આમ તો માણસ ઓછો હોય એટલે અત્યારે ઓછો. અમારે ભાઈ દર 27 નો વારો હોય, દર 27 તારીખે હોય. હાલો બાપા સીતારામ બધાને. તો જો ભાઈ અત્યારે 4 વાગે નહીરા 86 એટલે જઈશી બાપા સીતારામ ના દર્શન કરવા મંદિરે, મોટા મંદિરે. ને આ જો અમારું આખું ગ્રુપ છે, તમને દેખાડું. તો બધું દર્શન કરવા જાય છે. આગળ જીતાભાઈ છે દર્શન કરવા. ઉભો રે. હા હવે બોલો. હા વ્લોગર ભાઈ એક વાંહે છે. દર્શન કરી આવો. મોરો હતી. કાળ ભૈરવ દાદાના દર્શન કરી જઈએ. સવારે આવ્યા ત્યારે આપણે દર્શન કર્યા હતા, પણ પાછા રામતોળીના આપણા મંડળ હારે દર્શન કરી લઈ. બધા દર્શન કરવા જાય પછી જેટલી વાર થાય એટલી વાર બાપાના દર્શન. હવે આપણે જઈએ છીએ સમાધિ મંદિરે દર્શન કરવા. દર્શન કરી દઈ. હવે સમાધિ મંદિરમાં બધા બાપાનો જૂનો સામાન અને પિત્તળના જે વાસણ છે અને મંદિરનો નકશો એ તમને બધું બતાવું. હવે ગાદી મંદિર પાસે બાપા સીતારામ ની બંડી અને જે એનો બધું રેડિયો છે, ગોદડા છે, જો ટપાલ છે જૂની, બાપાની જર્સી છે, કેટલી સાની, જૂના સિક્કા પણ છે, માળા છે, બીડી છે. જો તમે બગદાણામાં ધ્યાન મંદિરની પાછળ જે વડલો છે એ વડલામાં કોને કોને બજરંગદાસ બાપાના દર્શન થયા છે? જો આ વડલામાં દર્શન થયા હોય ભાઈ કોમેન્ટમાં લખી દેજો બાપા સીતારામ. ઘણા ખરા નહીં જોયું હોય. બધા જોવે છે. આપડે બગદાણા ની અંદર એક કુવો પણ છે. જો આ ધ્યાન મંદિર છે, ત્યાંની બાજુમાં એક કુવો છે. તો તમને દેખાડો. મારો ફોન કુવો અમને ઉગડી જાય. પાણી પણ છે. અને ભાઈ બજરંગદાસ બાપા હતા એ હયાતમાં એને બાપાએ કુવો ગળાવેલો છે. જો અહીંયા બધા વડલામાં દર્શન પણ કરે છે બાપા સીતારામના. બજરંગદાસ બાપાનું આરસનું જે મંદિર છે એ મંદિર છે ને હવે ભાઈ ફરીથી એક ડિઝાઇન કોતરીને ફરીથી ઘણા છે, એટલે એકદમ વાઇટ જોરદાર થઈ ગયું. તમને બતાવું. જોઈ લો કેટલો ડિફરન્સ છે. આખું મંદિર ને આવી રીતે ઘસવાનું છે, એટલે એ હતું બધા વાહડા બાંધેલા છે. જો
એકદમ વ્હાઈટ કરી નાખ્યું ફરીથી. હવે જઈશી ભાઈ મેન મંદિરે દર્શન કરવા, આરસ મંદિરે. હવે આપણે આવી ગયા છીએ મેન મંદિર છે આરસ મંદિરે ને આ દર્શન કરવાના છે. જો તમને આ મંદિરના તમને આપણે દર્શન કરાવી, રામજી મંદિરના પણ ને બાપા સીતારામ. વિડીયોમાં કન્ટિન્યુ તમે બનાવી રહ્યો. હવે આપણે તમને રામજી મંદિરના દર્શન કરાવશું. એટલે મારે રામજી મંદિરે અને પછી જોવા ગણપતિ દાદા. હું તો કઈ બોલું હનુમાનજી. આપણે દર્શન કરી લીધા બજરંગદાસ બાપાના, રામજી મંદિરના દર્શન થઈ ગયા છે ને હવે દર્શન કરીને જાય છે બગદાણાના અન્નપૂર્ણા માતાજીના. આપણે દર્શન કરાવું તમને બધાને. બાબા સીતારામ બધાને 5:30 થઈ ગયા છે અને હવે આપણે રસોઈ બધું કાઢવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે હવે બધી રસોઈ કાઢવા આવી ગયા છે. તો બધું આજે આપડા ચણાના લોટ ની આટી આપડે આવ્યા પેલા આપડે બધા આમ હતા બટાટા કટકી થઈ ગયા. તો આ બટાટાનું મશીન છે. હું છે હું સાસ ને કેરેટ બધા આપડે કઢી બનાવવા નાખવાના છે. ઝાડ આવે છે. એ બધું વેકેશનમાં થાય. તો ભાઈ છે ને આપડે કઢી ખીચડી બનાવી નાખ્યું છે અને હવે એક શાક બાકી છે એ બને છે. જો કઢી ખીચડી બની જાય પછી શાક. હું કે લાલભાઈ હું કયો હું બોલવાનું કયો તો જો ભાઈ આ છે ને ખીચડીના 2 તપેલા બનાવી નાખ્યા છે ને આમાં હજી શાક કાઢવાનું. આ જો અહીંયા કઢી. બજરંગદાસ બાપાની જય, બાપા સીતારામ. તો આજ છે ભાઈ તારીખ 27 તારીખે અમારા ભાઈ હોબાળ મંડળનો વારો હોય છે અને અત્યારે ઓલા પર જો દેખાડતો ભાઈ અત્યારે જો ભાઈ રસોઈનું કામ ચાલુ છે ને અમે રસોઈ બધી બનાવી નાખી છે. ખીચડી કઢી અને શાક હજી બને છે. તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાપા સીતારામ. તો ભાઈ આપણે બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. તમને બતાવું જો આ ખીચડી 2 તપેલા ખીચડી, 1 તપેલું દાળ અને હા આપણે બનાવી છે કઢી. એક ડોલ ભરવા રોટલી
બાપા સીતારામ. તો જો આપણે રાઈટ નું કાઉન્ટર હતું એ આપણું કાઉન્ટર ચાલુ કરી દીધું. તો ભાઈ લાડવા, ગાંઠિયા, ખીચડી અત્યારે 1 પ્લસ થાય, 1 રોટલો પ્લસ થાય, આ શાક, પૂરી, રોટલી અને આ બાજુ કઢી, રાતે દૂધનો પ્રસાદ બધાને આપવામાં આવે છે. આપણા થાળો વાળું કાઉન્ટર છે. તો ભાઈ રાતનું જમવાનું ચાલુ થઈ ગયું છે. અમારે પણ કાઉન્ટરે સિરસવાનું કામ ચાલુ પેલા સેલ થઈ લો. રાતનું માણસો પણ ઓઇલ પર છે ને વેઇટિંગમાં બેઠા. જો બજરંગદાસ બાપાની જય. બાપા સીતારામ. તો ભાઈ હવે આવશે પાછા બીવી 27. બાપા બજરંગદાસ બાપા આપણી માથે એવી કૃપા રાખે કે ભાઈ બગદાણામાં સેવા કરવા આવતા રહી. વિડીયો ગમ્યો હોય તો ભાઈ લાઈક કમેન્ટ કરી દેજો. તો બાપા સીતારામ. બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ. તો ભાઈ હવે છે ને 8:30 થઈ ગયા છે. પ્રસાદી લઈ લીધી છે અને હવે જઈ બજરંગદાસ બાપા આપણી માટે કૃપા રાખે કે ભાઈ સેવામાં આવતા રહે. અને હવે આવશું આવી 27માં. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. જય બાપા સીતારામ.